વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગઈકાલે બપોરે 12 વાગ્યા પછી અચાનક ઠંડો પવન ફૂંકાવાની સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. કચ્છ, પાટણ, બનાસકાંઠા, દ્વારકામાં ગઈકાલે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બેચરાજી, જોટાણા, ઊંઝા, વડનગર, વિસનગર સહિત અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં પણ ગઈકાલે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ચોમાસાની જેમ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના શિયાળુ પાક જીરું, વરિયાળી, અજમો, ઘઉં વગેરે પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઘઉંની અંદર પાકેલો ઉભો ભાગ સૂઈ ગયો, સોનાની લહેર કહેવામાં આવે, અને કાતરા પણ પડ્યા છે. અને વાવાઝોડાના કારણે બધું નુકસાન તબેલાની અંદર, પોલ્ટ્રીની અંદર અને રહેવાના મકાનોના પતરા સિમેન્ટિયા પણ ઉડી ગયા. અને જે બાકી રાખેલા હતા ખેડૂતના આપણે પોલ્ટ્રી પર, એમના પણ રહેવાના મકાન પણ ઉડી ગયા. ખોટું નુકસાન કર્યું છે એમ. અરવલ્લી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જો વાત કરીએ તો જિલ્લાના ધનસુરામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને આ વાદળછાયા વાતાવરણની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જો વાત કરીએ તો ધનસુરામાં વરસાદ વરસવાના કારણે કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને રોડ ઉપર પણ પાણી ભરાયા હતા. જો વાત કરીએ તો હાલમાં શિયાળુ પાક કાઢવાની સિઝન ચાલી રહી છે. એવામાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. યાજ્ઞિક પટેલ, DD ન્યૂઝ, અરવલ્લી.